હાથમાં સિંહોની તલવાર કેળે કટાળી અને જમરે બેરાય આજે કઈ કઈ નહીં હું તો રાજવી રે સુરા હોય મારા નામ સુરા હોય મારા નામ કઈ કઈ નગરી હું તો રાજવી રે આજે ગઢરે પિંગલો હું તો રાજવી રે બઢિયાર હોય મારા નામ બઢિયાર હોય મારા નામ ગઢ પિંગલો હું તો રાજવી રે આજે બધાને વિનાની સભા સુની લગે સુંદરાજ ને દરબાર બધાને વિનાની સભા સુની લગે આજે બોલાવે બધાના આવજો રે આવજો રાજ ને દરબાર આવજો રાજ ને દરબાર આજે બોલાવે બધાના આવજો રે મારો જેબી આ કેડે કટારી કે દેખ બોલે બાપુને બોલાવે બધાના આવ્યો રે બાપુને બોલાવે બધાના આવ્યો રે જય વરાજ રે દરબાર જય વરાજ રે દરબાર જય વરાજ રે દરબાર એ આઈ વરાજ ને દરબાર મારા બાપુને બોલાવો પતન આવ્યો રે ઓ પતન આવીને મારા બાપુને નવે ઓ પતન આવીને મારા બાપુને નવે નમરે કરે વરબા નમરે કરે વરબા નમરે કરે વરબા મારા બાપુને બોલાવે પતન અરે પ્રધાનજી જય માતાજી બાપુજી અત્યારે મને રાજમાં બોલાવવાનું કારણ અરે પ્રધાનજી હાજ આપણા રાજની પ્રજા સુખી છે કે દુખી અરે બાપુ આપણી પ્રજાની તમને શું વાત કરું તમારા જેવા રાજા હોય અને મારા જો ખોરીઓ પ્રધાન હોય તો પ્રજા લાડવા ખાઈને મજા જ કરતી હોય હા પ્રધાનજી હા બાપુ અરે પ્રધાનજી બોલો બાપુજી આજ ગઢને કાંગરે કારીકોલ ઢોકા કરી રહી છે અને સાથોસાથ કાગડા કિકિયાટી કરી રહ્યા છે અરે બાપુ ઈ કોઈ લીંડા મૂકવાની થઈ છે અરે પ્રધાનજી તે માટે ચોકી ફેરો એવો કરો કેવો બાપુ અંદરનો માણસ અંદર હા અને બહારનો માણસ બહાર જ રહેવો જોઈએ અરે બાપુ ઉપાધિ મૂકી દ્યો તમારી મરજી વગર પછી શીકાઈ ન ખવાય અને ભણનો દીકરો ભૂલમાં શીખ ખાય ને તો સેડાવતી પડી જાય બાપુ કોઈને શરદી હોય તો પડી જાય એમાં હું શું કરું અરે મહારાજા સિંહાસન તૈયાર કર દે ઉભા રહ્યો સિંહાસન તૈયાર છે બિરાજમાન થાવ કુતરાય ભાઈ બાપુ આમ અરે બાપુ આપણા રાજમાં કોઈ દી કઈ ફેરકું એમ જુનાગઢની માલીપા રામ માંડક નું રાજ બાપુ એમાં માંડણ નામનો માણા કામ કરે બાપુ માંડણ ના રાયકાર માંડણ ના કાઢા જાય બાપુ એમાં પિંગલગઢની માલીપા આ ચંદિયો નોકરી કરે બાપુ હા પ્રધાનજી ચંદિયાના રાયકાર ચંદિયાના કાઢા જાય બાપુ એમાં પિંગલગઢની માલીપા આ ચંદુરબારી કેમ થાય બાપુ ઉપર પૈસા લાવા દે ભેગા કરી લ્યો હાલો ઝડપ રાખો ટોપિયામ ભરો આટલા રૂપિયા કેમ તમે લઈ જાઓ તમારાથી ઉપર છે ને એટલા બધા પૈસા હાલો ઝડપ રાખો હાપકું લાગી જાય આંખ લાલ કરી નાખશે હાલો વહી જાવ આમ બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં કે
પ્રધાનજી બાપુ લંબગોળ पुष्पराज झुकेगा नहीं साला પ્રધાનજી झुकेगा बापू अलोय 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 આવી જાઓ રાજીના લોકો પણ આવી જાઓ આ જયદીપ બોલિયા શાબાશ શાબાશ પકડ્યો દીકરીઓ ઓનલી ફોર માસ્યુ નો દીકરીઓ આલે प्रधान जी हाँ जी ए प्रधान जी हाँ आ है ना आवाज આવે મારું ફૂલેકું કાઢ્યું તમારું ફૂલેકું હતું હા આવું બધું એમાં કઈ ઘટે જ નહીં થાય તમે અત્યારે શું બધારા બાપા લે શું લે એ આરોયા તને ખબર નથી ના રે ના મને થોડી ખબર હોય એવું ઝીણું ઝીણું યાદ રાખતો જા પણ તમે કઈ કેતી હોય તો યાદ રહે અમે ને તો કઈથી તું મગજમાં નથી લેતો રોયા એવું છે તને કાઈ ખબર નથી ના રે ના બાપા એ આજ આની હગાઈ હતી આની હગાઈ હતી એ તને નથી ખબર આની હગાઈ થઈ ગઈ થઈ ગઈ આને તો બહુ આગે આગેથી માગ આવતા હતા આગે આગે થી જ આવે ને કેમ નજીક વાળાને ખબર છે તારી બેન કેવી છે ગોબરી કોને ગુંગારી એલા રોયા હા આને તો દઈ દીધી આ માગી આગે દઈ દીધી આને એનું વિચારી શીખાય તો કરવું હોય તો જમાય નહીં છે નહીં નહીં હો ના તમે રહ્યો એમનો બાપા એવું છે ના એ અમારે બાપા અહીંયા શું બતાવ્યા તમે પાણી ભરવા પાણી ભરવા શું લઈને આવી એ બેડા એ હું પાણી ભરવા આવ્યો તું શું લઈને આવ્યો કેરબો લઈને ક્યાં છે કે બહુ બોલો બાપા રોયા કેરબો લઈને પાણી ભરવા આવ્યો છો હા અમે પાણી ભરવા આવ્યું છે
પાણી ભરવા આવ્યો કાઈ વાંધો નહીં હરવેરો પાણી ભરી લ્યો ગોકીરો ન કરતી એ ગોકીરો તો કરવો નથી ગોકીરો તારી કેવો આવે એ નથી ખબર પણ હજી ડંકી ખોટવાઈ ગઈ છે કેને કીધું ડંકી ખોટવાઈ ગઈ છે ગોકીરો કેવો આવે ગોકીરો કેવો આવે કે ને મારી ગયા દેકારો કહેવાય દેકારો ને ગોકીરો અમારે ગોકાઈરો કીએ તમારા થાનમાં ગો દેકારો કીએ ગરબો તેમાં તું સો મોટો કેવી લાગે જો ઓહો નસલ લાગે છે એ તો અસલ જ લાગે પેલા તારું કરીને કાઈ ઘટ જ નહીં જોવામાં હવે હાંઠિયા જેવો લાગે એ તો મારી ઉંમર થઈ ગઈ ને એટલે તારી ઉંમર થઈ ગઈ હા ભાઈ હા બોલ અમે પછી રમવાની છે અહીંયા રાહડા તાર રમવું છે મારે તો ઘણું રમવું છે ઢેબલી પણ મારા બાપુ મને ખીજાય પૂછતો આઈ જા પૂછે બાપુ પૂછતો હા બાપુ કે ભૂંગળું તો જીવે ખાધી બસ તાર નથી જાવ બાપુ પાસે એ ઘણી ગમ્મા બાપુ ને ઘણી ગમ્મા બોલો પ્રધાનજી. બાપુ ઓલી છોકરીઓ પાણી ભરવા આવી ને પાણી ભરતા ભરતા રાહડો લેવાની તને કેટલી તો બોલો પ્રધાનજી. નથી રમું ઘડી ભેગી નહીં થાય એ હું વાંધો પડ્યો ગાયક ને બે હાફકા વધારે હા આ બધું તો છૂટી ગયું લાગે છે એ બધું મારું તપન નીકળી ગયું એમ કરાવે તું સાનો મનો બાપુ આગળ લપાઈ જા કેમ અને એમ? એવું લાગે તો હજી એક વાર પૂછે એવું નથી તને પૂછતા જ નથી હા તો મારે કેમ પૂછું આમ કઈક વાલ વાલથી કરીને પૂછે, કહેવાય બટા. વાલથી કહેવાય ઓલો જેઠો દયાને પૂછે એમ હા એમ આ વાલ કરીને પૂછ માં દીકરા હવે આને પ્રેમ કર્યા જેવું છે ને એના ધરાર પ્રેમ કરાવશે ગગી લાઈ જઈ પ્રેમ કરું બીજું હું હાય એક્સક્યુઝ મી હાય હાલના દીકરા હાડે રમી આવડો એ દીકો ખારો થયો ભાઈ બાજોમાં નથી રમવું રાહડે નથી રમવું રાહડે રમવું છે પ્રધાનજી. નથી રમવું ચોકે ફેરો કરો. ડો માં બાધી પડે ડો ઓલા બાપાને મારી દયા એમાં તારી દયા આવી ગઈ એ તો તારી દયા ખાધી એટલે બટા શું દયા ખાધી હા ભાઈ હા શું કેસ અમે વાતો કરી માં તારે હું રોહ લેવો ખોટું બોલમાં સવારે 6 વાગે જાણ હઈસો તું થોડીક વાર પૂરતી બાઈશો એ રોયા વાલ લપાઈને બેહી જાવે હાલો તમે રમો હાલે ભૂંગળું કેને જોઈ અત્યારે અમારું વાજળીગઢ રામા મંડળ રમતા રમતા પનિહારીને પાત્ર સુધી પહોંચ્યું છે એટલે મારો કહેવાનો ભાવાર્થ તમને એટલો છે મારા બાપલીઓ અને તમે આ ગામની અંદર મને તો ભાતા જશો કારણ કે આજ 11 વર્ષથી તમારા ગામના સમક્ષની અંદર જે તમારે પંચદેવના મંદિરની અંદર વર્ષો વર્ષ જે માતાજીના ગુણ ગવાય છે એ ગુણ ગાવામાં અવારનવાર જયંતિભાઈ જે અમારા ગુરુ ગણું તો ભલાય મિત્ર ગણું તો ભલાય આમ તો અમારે બાપ ઠેકાણે કહેવાય પણ મિત્ર ગણું તો ભલાય એની છત્રછાયાની અંદર માં ભગવતીના છત્રછાયાની અંદર દર નોરતાની અંદર તમારે ત્યાં આખ્યાનની અંદર અમે આવીએ છીએ મારા બાપલીઓ આજે એવા જ એક મંદિરના લાભાર્થે તમારા સમક્ષ રજૂ થયા છે અમારું ગઢ વાજડી રામા મંડળ તે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છે એટલે જે પણ ફંડ ફાળો પૈસા તમારા તરફથી આપેલી મૂડી એ તમામે તમામ રૂપિયા જેને કહેવાય કે અડધો ભાગ અમારે રામદેવજી મહારાજના દેવળની અંદર વાપરવાનો છે ને અડધો ભાગ તમારે અહીંયા પંચદેવના મંદિરની અંદર અમે મૂકીને જવાના છે મારા બાપલીઓ એટલે વરહતા રહેજો જે પણ આવડતી હશે એ ફરમાઈશ અહીંથી અમે પૂરી કરવામાં આવશે પણ ધાર્મિક ફરમાઈશ આપજો મારા બાપલીઓ ધાર્મિક ગામ તો છે જ એટલે કેવું તો ન પડે પણ ધાર્મિક ફરમાઈશ આપજો જે પણ ફરમાઈશ આવડતી હશે એ અમે પૂરી કરી આપશું એટલે યથાશક્તિ પ્રમાણે દાન આપજો ધર્મની ગાડીને ધક્કો મારતા રહેજો મારા બાપલીઓ જય રામાપી જય વલ્લભભાઈ
મારી જગદંબા માં તું જોગણી અને જપીએ બિહારો એ મારી જાખંડ આયના દીવડા બરે હરે મારી પર ગટયા પોયા પણ કરવી હોય તો વાલા પાડજો હોરે રે નકર પાડી દે જોઈએ ના એ હાસુ પાણી જવો છે એ જવો છે તૂટે જો કોઈ પીતળી રે રે ના કાળજ વાગે તોને લઈ યથાશક્તિ પ્રમાણે દાન વરસાવજો પણ મારા બાપલીઓ જે પણ ફરમાઈશ મોકલો એ ખાલી હાથ નો મોકલજો એટલે અહીંથી અમારા પાત્રનો આગળનો દોર અભાડીને આગળ વધી પ્રેમને જો વાચાહો ઓ નતો તો જગત જોગી બની જા એ પછી ના લખી એ માડે ઓ તેદી ભગવાન તેરી તને એ પછી ના લખી એ માડે કોણ જાજ મજુના દેશની અને પાથરી પર બની માય એ એવી કચેરી મારા કીર્તારની અરે રે મત માને લાડો મે કરા મારી રે वाड़े ईश्वरा जगे दी ऊग शेरे लो बोला सूरज जगे दी ऊग शेरे लो सैया
ફરમાઈશ આવેલી છે કનેસરા પીરની. અમારે કનેસરાના પીરને યાદ કરવાના છે. નામ શું આપ્યું ભાઈ? સુજીભાઈ. હા, એક ફરમાઈશ આવેલી છે કનેસરાના પીરને યાદ કરવાની છે. ફરમાઈશ લઈ અને મારા બાપા લે દોરને આગળ વધારશું. પણ અવળ દેવના ધણી દીવડા વડા ઓ મારો નામ દેવજી જો શું તો રે હોય તો તણી મારા જાગા દે રે આ સુજીભાઈ શું તો રે હોય તો મારા જાગા દે રે પીર મારો રોજી ભગત નો કિરાણો બાપ, રોજી ભગત નો કિરાણો બાપ. દિલ્હી ના જગ મારે તો પતા તમે પીર માર બાપા મારી આ બાજુથી અમારે માતા પરથી મહેમાન પધાર્યા છે, એમની ફરમાઈશ છે માં મેળવીને યાદ કરવાના છે. હા, અને જે YouTube ની અંદર લાઈવ ચાલી રહ્યું છે અને જે લાઈવ ની જેમત ઉઠાવી રહ્યા એવા અમારે રવિભાઈ સીતાપરા, તેમને આ સેટઅપ ગોઠવેલો છે. મારા બાપાલીઓ ઘણી સેવા આપે છે, એટલે એની ચેનલને ગેલ કૃપા લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબર કરજો, એટલે જેથી કરી તેની એપ્લિકેશન તમારા ફોનની અંદર આવી જાય. મારા બાપાલીઓ એટલે ગેલ કૃપા વિડીયો તેમની અંદર લાઈવ ચાલુ છે. તમારા સગા સંબંધીઓને આરામા મંડળ નિહાળવું હોય તો પણ એની લિંક મોકલી અને શેર કરી શકો છો. મારા બાપાલીઓ એ જીવન મગણે રે તો સરે
જે કોઈ ચાલી જાય એનો અરે રે હું તો માથા ઉતારે મેલડી પણ જે કોઈ ચાલી જાય એનો એ તો માથા ઉતારે હિરિયો રૂબે રે બેડી લાસુરે રૂબે રે જય મેલડી હિરિયો રૂબે રે બેડી લાસુરે રૂબે રે એ બેડી વિનાનો મારો હિરિયો રૂબે तुझे पियर मारू जो के ना जाऊं विचारू ए धीरज डरो ने नक्की करो के आज जाऊं के तुझे पियर मारू जो के ना जाऊं विचारू गिरो से गोल मीठी से हापा गिरो से गोल मीठी से हापर माने वालों जमार तुम्हारी काम खाकर अरे सावा
રાધા રહી બેઠી છે બાધા મોરલી બંધ કર મારા ખીલે છે મટકવીની રાધા રાતે મનમાં ટાઈમ જોયો રાતે મનમાં ટાઈમ જોયો એ કાનુડા સંગમાં જોયો ખીલે છે મટકવીની
ઝીણા ઢોલ વાગે પીરના દરબારમાં. ₹1000 નામ ભરોસે આવે છે. જાજો આપે 12 બીજનો ધણી હંમેશની માટે શરતી કળા રાખે બાપ. આ મારે પરવીનભાઈની મોજ, મારે પરવીનભાઈની મોજ. એક ફરમાઈશ આવેલી છે ઝોલી મેરી ભર દે. અને મારા બાપલીઓ હા અમારી બાબરિયા કોળની રાજભાઈ એને પણ યાદ કરવાના છે એટલે એને પણ 2 કડીની અંદર યાદ કરી પછી મંડળના દોડને આગળ લેશું. માડી ચામડાની શિવડાવો માતાજી મોજડી. માડી ચામડાની શિવડાવો માતાજી મારી મોજડી. ઓન તોય તમારા ઓલા રોડ ના ચૂવાય રે રાજબાઈ માડી. હાય મા ભગવતી, હાય મા ભગવતી. ચામડાની કદાચ શિવડાવું મોજડી અને તોય તારા ઋણમાંથી મુક્ત ન થાવ. ઈ મારી બાબરિયાની રાજબાઈ મારા બાપલીઓ હાક અને પાહા કરે જેને તેજમને ટપોરો ન હોય એવી રીતે મારા બાપલીઓ મારા બાબરિયાની આ રાજબાઈને યાદ કરી છે એટલે મારા રાજબાઈને યાદ કરી લે. ઓન તોય તમારા એવા રોડ ના ચૂકવાય રે બાબરિયાની રાજવા. માત ચામડાની શિવડાવો માતાજી મોજડી. આમ ગામ રે આખું દુવડો
જેથી જગત આખું અમીર હોય ને તેથી હું દુબળો હોય. જેને હાથ લાંબો ન કરવા દે મારા બાપલ્યો, અને જો આંગરાના ટેરવે જો હાલી ન જાય તો જગતની માલી પર બાજુબાજી ને રાજભાઈ ને જગતમાં કોઈ ઓળખે નહીં, કોઈ ઓળખે નહીં. તે જમને ટકોરો ન હોય એટલે રાજુભાઈ ઉદા ચરણની દીકરી રે. હાય રાજભાઈ, હાય રાજભાઈ, હાય રાજભાઈ. રાજુભાઈ ઉદા ચરણની દીકરી રે. એક ફરમાઈશ આવેલી છે જોલી મેરી ભર દે. ઈ જોલી પર બાપલિયો જે અમરમાએ ઈ ધરાવ પર આવી હતી એટલે એવી જ આ જોલી યાદ કરવાની છે મારા બાપલિયો. જોલીને માન કરીને વધાવો છે મારા બાપલિયો. ટુકી તેરે મોતલી ઓને बेड़ा पार कर दे इन सब का काम कर दे. बेड़ा पार कर दे जो भगवान वाले गली में भर दे गली में भर दे भर दे.
सा काम कर दे मनुष्य ना काम कर दे इन सब सा काम कर दे यो लगता ना ले जोली भर दे लोट करो लोट करो मेरा काम कर दे जो मेरा काम कर दे Believe